વડોદરાની શાળામાં બાળકો પર મધમાખીઓનો હુમલો, મધમાખીથી બચવા ગટરમાં કૂદ્યા લોકો। વડોદરાની એક શાળામાં બાળકો પર મધમાખીઓનું ઝુંડ તૂટી પડ્યું। વડોદરાની ડોક્ટર એન.જી. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના ગેટ પાસે મધમાખીઓ ઉડતા અફરાતફરી મચી ગઈ। 4 થી 5 બાળકોને મધમાખીએ ડંખ માર્યા। મધમાખીઓ ઉડતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સ્કૂલના બારી દરવાજા બંધ કરાયા। એટલું જ નહીં, શાળા 1 કલાક મોડી છોડવાનો નિર્ણય લેવાયો। મધમાખીનો ભોગ બનનાર વિદ્યાર્થીઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા। રોડ પર જતા રાહદારીઓ પર પણ મધમાખીઓએ હુમલો કર્યો। મધમાખીઓ ઉડતા રોડ પર અફરાતફરી મચી ગઈ। કેટલાક લોકો મધમાખીથી બચવા ગટરના દૂષિત પાણીમાં કૂદી પડ્યા, તો કેટલાક રોડ પર જ કપડાથી શરીર ઢાંકતા જોવા મળ્યા। વળી કેટલાક રાહદારીઓ દોડીને મધમાખીથી બચતા જોવા મળ્યા। મધમાખીના ઝુંડે રોડ પર આતંક મચાવ્યો અને તેના કારણે રોડ પર થોડા સમય માટે કર્ફ્યુ જેવો માહોલ બની ગયો। માળોઘર વિસ્તારમાં હાઈસ્કૂલ સામેના લીમડાના ઝાડ પર કપિરાજની કુદાકૂદથી મધમાખીઓ છંછેડાઈ હતી। રખડતા ઢોરે બાઇક સવારને ઉડાવ્યા। વડોદરાના કરજણમાં બની ઘટના। કરજણમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો। રસ્તા પરથી પસાર થતા બાઇક સવારને અડફેટી લેતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। બાઇક ચાલક રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે અચાનક દોડીને આવેલા ઢોરે વાહનને ટક્કર મારી, જેના કારણે 3 લોકોને ઈજા પહોંચી। આસપાસમાંથી મદદ માટે દોડી આવેલા લોકોએ 3 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, તો બીજી તરફ બાઇક સાથે અથડાયા બાદ ગાયનો પગ એક સ્કૂટરમાં ફસાઈ ગયો, જેને ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો। જીવદયા પ્રેમીઓએ ઘણા સમય સુધી મથામણ કરીને ગાયને મુક્ત કરાવી। કરજણ પાદરામાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે, ત્યારે રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરને પાલિકા અન્ય જગ્યાએ ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે। હવામાનની પેટર્ન બદલાતા રાજ્યમાં વાતાવરણ બદલાયું। આગાહીકારોએ કહ્યું, માવઠું પણ આવી શકે। ઉનાળાને હજુ વાર હોવા છતાં રાજ્યના વાતાવરણમાં આવી ગયો છે જોરદાર બદલાવ। હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાના બદલે કેમ ફરી આવી રહી છે। હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે। હાલ દરેકને સવાલ થઈ રહ્યો છે કે આખરે 14મી જાન્યુઆરી બાદ ઠંડી ઘટવાના બદલે કેમ ફરી આવી। આખરે ફેબ્રુઆરીના શું હાલ હશે? હવામાન વિભાગના મતે 27મી જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો મારો રહેશે। આગાહીકાર અંબાલાલ પટેલના મતે 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી ફરી માવઠું આવશે। જો કે ખાસ વાત એ છે કે માવઠા બાદ ફરી ગુલાબી ઠંડીનો મારો રહી શકે છે। આગાહીકાર પરેશ गोस्वामीના मते कातिल ठंडीनो आ छेल्लो राउंड हशे। नॉर्थर्न विंड के लिए थोड़ा ठंड हो गया और ईस्टर्न विंड के लिए थोड़ा गर्मी, दोनों मिक्सिंग होने के कारण कहीं कहीं देखोगे आप डाउन हो रहा है, कहीं बढ़ रहा है, लेकिन एनएलसी कैटेगरी में है। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ હજુ 1 પછી ફેબ્રુઆરીમાં આવ્યા જ પછી હવામાનમાં પડતો હશે। 23 થી 27 જાન્યુઆરીના સેશનમાં કોલ્ડ વેવ નહીં હોય પણ તીવ્ર ઠંડીનો ચોક્કસથી રાઉન્ડ આવી રહ્યો છે અને આ તીવ્ર ઠંડી છે એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય। એ પછી આપણે શિયાળો પૂર્ણ નથી થવાનો, ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેવાની। વડોદરાની સ્કૂલની ધમકીના મેલ અંગે ખુલાસો। મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના મેલથી ધમકી। વડોદરાની શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો। ત્યારે વડોદરાની નવરચના સ્કૂલમાં ધમકીભર્યા ઈમેલ મોકલવા મામલે મોટો ખુલાસો થયો છે। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપ્પલલાલ લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો થયો છે। મેલ ટુ tor.com નામના આ ડાર્ક વેબ ઉપરથી ધમકીભર્યો ઈમેલ મોકલાયો છે। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવાની બ્લાસ્ટની જરૂર છે તેવું આ ઈમેલમાં લખાણ હતું। ત્યારે આ ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસે ડોગ સ્ક્વોડને સાથે રાખીને શાળામાં તપાસ કરી હતી। ઈમેલમાં પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઉલ્લેખ હતો, જેને લઈને બીડીએસની ટીમે સ્કૂલ અને યુનિવર્સિટી પહોંચી તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસે ધમકી મોકલનારની તપાસ શરૂ કરી છે। અમદાવાદના નિકોલમાં ગટરના પાણીનો મુદ્દો ગરમાયો। મનપાની વોટર સપ્લાય સમિતિની બેઠકમાં ઉગ્ર ચર્ચા। અમદાવાદ મહાનગરપાલિકાની વોટર સપ્લાય સમિતિની બેઠક મળી, જેમાં સ્ટ્રોમ વોટરના 2 તાકીદના કામ મંજૂર કરવામાં આવ્યા। સ્માર્ટ સિટીના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં ડ્રેનેજ પાણી ઉભરાવાની સમસ્યાને લઈને ચેરમેને લાલાંક કરી હતી અને કર્મચારીઓને સવાલ કર્યા હતા। સોસાયટીઓમાં ભરાતા પાણીને લઈને પણ સવાલો કરવામાં આવ્યા અને જો સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો જવાબદાર લોકોને સસ્પેન્ડ કરાશે તેવી પણ તાકીદ કરી। નિકોલ વિસ્તારમાં કામગીરી માટે ઉત્તર ઝોન પૂર્વ ઝોન પ્રોજેક્ટ એકબીજાને ખો આપી રહ્યા હતા, જેને લઈને ચેરમેન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું। તો બીજી બાજુ અમદાવાદ શહેરની ડ્રેનેજના તમામ મેઇન હોલને જીપીએસ સાથે ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે। મધ્ય ઝોનમાં પ્રાયોગિક ધોરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તે સફળ રહેતા હવે સમગ્ર શહેરમાં આ કામગીરી કરવામાં આવશે। જ્યાં 5 શિક્ષકની જરૂર છે ત્યાં માત્ર 1 જ શિક્ષક છે। જામનગરના છેવાડાના ગામની આ સ્થિતિ।
જામનગર જિલ્લાના છેવાડે આવેલા જામદુધઈ ગામે શિક્ષણની સ્થિતિ ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. અહીંયા જામદુધઈ નજીકથી નેશનલ હાઈવે પસાર થતા જૂના ગામની પ્રાથમિક શાળા કપાતમાં આવી છે અને શાળાને તોડી પાડવામાં આવી છે. હવે 1 વર્ષ જેવો સમય વીતી ગયા છતાં પણ બાળકોને 1 કિલોમીટરથી વધુ દૂર ચાલીને બંધ થઈ ગયેલી તાલુકા શાળાએ આશરો લઈને અભ્યાસ કરવા જવા મજબૂર બનવું પડી રહ્યું છે. આટલી હેરાનગતિ વેઠી બાળકો ચાલતા 2 કિલોમીટર દૂર ભણવા જાય છે. પરંતુ ત્યાંની સ્થિતિ જાણીને આપને પણ સવાલ થશે કે શું આ રીતે ભણશે ગુજરાત? અહીંયા વિદ્યાર્થીઓ ભણવા તો જાય છે પરંતુ તેમને કોઈ ભણાવનાર જ નથી. આ શાળામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 8 વચ્ચે માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવે છે. જ્યારે અમે શિક્ષક સાથે વાત કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે છેલ્લા 1 વર્ષથી આ શિક્ષક એકલા જ અહીંયા ભણાવે છે. જ્યાં 5 શિક્ષકો હોવા જોઈએ ત્યાં ફક્ત એક જ શિક્ષકથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા જતા હોય છે હવે તે પોતે જ શિક્ષક બની બાળકોને ભણાવે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ભણાવવા ફક્ત એક જ શિક્ષક છે અને એ પણ એક સાથે 90 વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવે? તેથી તેઓ પોતે જ અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. ધોરણ 5 તેમજ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં ભણાવી રહ્યા છે. મહીસાગરમાં ઘરના ઘરનું સ્વપ્ન રહ્યું અધૂરું. 9 વર્ષ બાદ પણ લાભાર્થીઓને નથી મળ્યા આવાસ. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં અંદાજિત 6.40 કરોડના ખર્ચે 272 બહુમાળી આવાસોનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 12 વર્ષ પહેલા 2013માં આવાસોનું કામ ચાલુ થયું હતું, પરંતુ આ કામ એવું તો ખોરંભે ચડ્યું કે વર્ષ 2016થી આ આવાસો અધૂરા જ છે. હાલમાં સ્થિતિ એવી છે કે આવાસ જર્જરિત બની ચૂક્યા છે. આવાસોના કામ શરૂ થયાને 9 વર્ષ વીતી ગયા છતાં પણ આવાસોની કામગીરી અધૂરી છે. જે આવાસો જરૂરિયાતમંદ લોકો માટે બનાવાઈ રહ્યા હતા તે લોકો માટે હવે આ આવાસો સપના બનીને રહી ગયા છે. નવાઈની વાત તો એ છે કે આવાસોની કામગીરી અધૂરી હોવા છતાં કોન્ટ્રાક્ટરને મોટાભાગની રકમ ચૂકવી દેવામાં આવી છે. નગરપાલિકાએ આવાસોનું અધૂરું અને જર્જરિત કામ હોવા છતાં કોન્ટ્રાક્ટરને 5.25 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ અહીં ગરીબ લોકોને જ ભોગવવાનો વારો આવ્યો છે. હરિદ્વાર જતા ગુજરાતીઓ માટે ખુશખબર. ભાવનગરથી સપ્તાહમાં 2 વખત ટ્રેન ઉપડશે. હરિદ્વાર જતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર આવ્યા છે. ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન હવે અઠવાડિયામાં 2 વખત ઉપડશે. ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી રહેલી અભૂતપૂર્વ સફળતાને કારણે રેલવે વિભાગને સારી આવક મળી રહી છે. ત્યારે આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગરમાં રેલવે તંત્ર સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરતા હવે ભાવનગર હરિદ્વાર ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી છે, પરંતુ સોમવારે અને ગુરુવારે આ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે તેમ છે. અમદાવાદમાં ફરવા નીકળ્યો કોલ્ડ પ્લેનો સિંગર. અડધી રાત્રે મોપેડ પર કરી સવારી. કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદની ગલીઓમાં મોપેડ લઈને ફર્યા. કોલ્ડ પ્લેના ગાયક અને લેખક ક્રિસ માર્ટિન અડધી રાત્રે અમદાવાદમાં ફરી રહ્યા હોવાનો એક વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. કલાકારે અમદાવાદની ગલીઓમાં મોડી રાત્રે મોપેડ પર સવારી કરી હતી. ક્રિસ માર્ટિનનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ એક મોપેડ પર પોતાની મસ્તીમાં ફરી રહ્યા છે. કોન્સર્ટ માટે અમદાવાદ આવેલા કોલ્ડ પ્લે સિંગર ક્રિસ માર્ટિને અડધી રાત્રે શહેરની મુલાકાત લીધી હતી. જે કોન્સર્ટ માટે સંગીત રસિકો ઘેલા બન્યા છે. જેના કોન્સર્ટ માટે દેશભરમાંથી સંગીત પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તે ક્રિસ માર્ટિન મોડી રાત્રે મોપેડ પર બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદ શહેરમાં ફરતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી જ દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી.